જુઓ મિત્રો, આ એરંડા સૂકી ગયા છે. માળો પણ આવેલી છે. જુઓ તો એરંડા સૂકી ગયા વરસાદના લીધે. આ સોળા ઉખાડીને નાખ્યા છે, ઢગલો કર્યો છે આઈકન. મિત્રો કેમ છો? મજામાં છો ને? ઘણા દિવસ પછી હું આ યુટ્યુબ ચેનલની અંદર વિડીયો લઈને આવ્યો છું. થોડોક સપોર્ટ કરજો. અને આજે હું તમને ખેતરની અંદર હું ફરીને બતાવીશ કે અમારે નુકસાન કેવું છે વરસાદના લીધે. એ આજે હું તમને વિડીયોની અંદર બતાવીશ. જુઓ મિત્રો, આપણે વરસાદ 3-4 દિવસ એવો વરસાદ વરસ્યો હતો ને કે વાત જવા જો. નુકસાન એટલું કરી નાખ્યું તો ફૂલે ફૂલ. જો આ એરંડા બધાય એના કારણે બળવા માંડ્યા. વરસાદના કારણે જ એરંડા બળેલા છે. આમાં ફૂલ ભરાઈ ગયું હતું, જોઈ શકો છો. આ ફૂલ ભરાઈ ગયું હતું ને જે આ બળેલા દેખાય ને એરંડા, એટલી ભોય પાણી ભરેલું હતું. એટલે આપણે આ વરસાદમાં બહુ નુકસાન છે. આ એરંડા બળ્યા અને પેલી બાજુના ભાગના એરંડા બળ્યા ને આ કપાસ આખો નીચો નમાડી દીધો. એમાં કેરા વધારે આવેલા હતા અને કેરા બગડી ગયા. હવે હા, જો અત્યારે તો આવા એરંડા સુકાઈ જાય રહ્યા છે. માળો આવેલી હતી તોય પણ એરંડા બગડી જાય રહ્યા છે. આવું મોટું નુકસાન છે. જે પેલી બાજુ લીલા દેખાય એ એરંડા સારા છે. આ બાજુ બધા એરંડા બગડી ગયા છે. હવે આમાં અમે ખાતર નાખ્યું છે. કદાચ રિકવર થઈ જાય, પાછા બચી જાય તો સારામાં સારું. ન કે આટલામાં પાછું રાયડું આવી જશે. રાયડું વાવવું પડશે. જો અમે ખાતર નાખેલું છે. નદી ચાક ચાક ઓગળ્યું નહીં. જો આ ખાતર નાખેલું છે. વાદળી કલરનું ખાતર હતું. આ બાજુ બધા એરંડા 2 વીઘા જેવા કમ્પ્લીટ જતા રહ્યા છે. જો આવી માળો આવેલી હતી તો એરંડા પડી ગયા. જો આ કેવી માળો આવેલી છે. આવી માળો આવી હતી. એરંડા હવે સુકાવા માંડ્યા છે. પોરે એરંડા વાવેલા હતા, ઉણે એરંડા વાવ્યા. એટલે આમાં એરંડા વધારે આવે છે. એટલે એના કારણે ઉતરતા હશે ને પાણી ભરાણું એના કારણે ઉતરતા હશે. એટલે એરંડા બળી ગયા છે પાણીના કારણે. નકે તો વરસાદ આપણે એરંડા વાવ્યો એટલે એટલા બધા ઉતરે નહીં, માપે જ ઉતરે. એટલે આ બધા એરંડા બળવા માંડ્યા છે પાણીના લીધે. હું હવે પેલા ખેતરની અંદર હું તમને બતાવું કે એ ખેતરની અંદર કેવો બગાડ છે. એક ખેતર અહીંયા, જો આ બાજુ બળવા માંડ્યા છે. પવન ને એવું બધું વધારે હતું એટલે બગડવા માંડ્યા. જો આ બાજુ એરંડા સુકાવા માંડ્યા છે. અંદર હું ફરું રહ્યો છું ને તો એ લીલું છે, પગ ખૂતેરા છે, એટલું બધું લીલું છે. જો અહીંયા બગડેલા છે. આટલામાં સોળા વધારે વાવેલા હતા એટલે અમે આ સોળા ઉખાડીને અહીંયા ઢગલો કર્યો હતો. જો આ સોળાનો ઢગલો કર્યો. આવા પાથરા કરી મૂક્યા છે. જો આવી રીતે સુકાઈ ગયા છે. ખેતર ટકોટક ભર્યું હતું આવી. આ જાર વાવેલી છે. અમુક ચક સોળા રાખ્યા છે. જો આ સોળા છે. એક પેલી બાજુ રહ્યા, થોડાક આ બાજુ રહ્યા. એટલે શાકભાજી માટે સોળા. ખેતરની અંદર શાકભાજી વાવવી જરૂરી છે કે કોઈ દિવસ લેવા ના જવી પડે. જો ફળિયું આવી ગઈ છે. આ ફળિયું આવી છે. આમાં ગવારે હતો, ગવારે સુકાઈ ગયો. જુઓ આ ગવારના છોડ છે. આ ગાર છે આખો. ઝાર ને અડધા એરંડા પેલી બાજુ છે. આ ઝારની પેલી બાજુ. બહુ મોટું નુકસાન હતું આ બાજુ બનાસકાંઠાની અંદર. સોઈ ગામમાં બહુ ભારે નુકસાન છે. હમણાં હજુ પાણી ભર્યું છે. અમારા મામાના ગામની અંદર ઉચ્છોસણ જોરાવડગઢ એ ગામની અંદર ભારે વરસાદ છે. પવન ને બધું એવું હતું. હવે 4-5 દિવસથી ઉઘાડ કાઢ્યો છે. વરસાદ નથી તો જો ડુંગર ચડાવેલા જ છે. જુઓ વાદળના ચારે બાજુ ડુંગર જ છે.
વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. દરરોજ હું બીજા દિવસે વિડીયો લઈને આવીશ આ યુટ્યુબ ચેનલની અંદર.